આ એક બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે અને આજે બુધવાર છે અને 1 તારીખ છે. તો આજે આ બહેનો વૃંદાવન ગૌધામમાં સેવા આપી રહ્યા છે અને અહીંયા ગાય માતાની સેવા થાય છે, પણ ખરેખર કેડિયારું વતન પણ આ લોકો પૂરે છે. તો આજે આ બધી માવલડીઓ છે, જો બપોર વસાળે 42 ડિગ્રી તાપમાનની અંદર, તો કે આ ગળ બધોય આ બેનો ડબ્બો પણ કાપી રહ્યા છે અને ગોળ પણ મહેનત કરીને કાઢી અને પછી તો કે આપણે આ લોટ છે ને, આ લોટમાં ગોળ ભેળવી અને કેડિયારૂનું ભોજન તૈયાર થાય છે. જુઓ, ગાય માતાની સેવા કરતાં કરતાં કોઈ પણ અબૂલ જીવ હોય, કેડિયારું હોય અથવા સણ હોય સકલાની, તો આવા બધા બહેનો એક ધર્મના કામ કરતા જાય છે, સેવાના કામ કરતા જાય છે. અને આ ગૌધામની અંદર તો કે આ કેડિયારું બનાવવામાં આવે છે. જુઓ, અને આ પછી ડાંગ જિલ્લામાં રવિવારે આ બધા બહેનો કેડિયારું પૂરવા જવાના છે. માતાઓ બહેનો બધા મંડળો હળી મળીને એક ગાય માતાનું ભોજન તો તૈયાર કરે છે, પણ એની સાથે સાથે કેડિયારું પણ તૈયાર કરે છે, સકલાની સણ. તો આવા અબોલ જીવની બધા જીવની આ બહેનો સેવા કરે છે અને ખરેખર કળયુગની અંદર સેવા જેવું કોઈ પુણ્ય જ નથી અને સમય જેવું કોઈ દાન નથી. તો આ બધા બહેનો હળી મળીને સેવા કરે છે. અડધા બહેનો ગાયના વાયદા પોદળા ભરે છે, અડધા બહેનો અહીંયા કેડિયારું તૈયાર કરે છે અને ખરેખર આવી મહેનત કરીને અને કેડિયારું બનાવે છે. જુઓ, તો આવા બહેનોને લાખ લાખ વાર વંદન છે કે આવો એને એક સેવાનો વિચાર આવે છે અને ધર્મના કામ કરી રહ્યા છે અને એનું જીવન પણ ધન્ય બનાવી રહ્યા છે. તો ખરેખર આ સેવા છે એક દુર્લભ સેવા છે કે અબોલ જીવની માણસની માનવ સેવા તો બધા કરી શકે, પણ એક અબોલ જીવની સેવા કરવી કે એને કોઈ સ્વાર્થ નથી, કોઈ હાથ નથી કે લોકો હાથે રળીને ખાઈ શકે, પણ એને તો કે ભગવાને એના માટે આપણને નિમિત્ત બનાવ્યા છે અને આપણે મનુષ્ય દેહ આપ્યો છે. અબોલ જીવની સેવા કરવા માટે જ આપણે અમૂલ્ય અવતાર આપ્યો છે અને આ બંગલો એટલા માટે જ આપ્યો છે કે આપણે એને અત્યારે સાથ ને સહકારથી એનું ભોજન તૈયાર કરી શકીએ, કેડિયારૂને કણ આપી શકીએ અને કોઈ પણ સકલાને કબૂતરને સણ પણ આપી શકીએ અને ગાય માતાને ઘાસ ખવડાવી શકીએ. તો આવી તો કે મનુષ્ય દેહની અંદર એક શક્તિ છે, એક સેવા છે. તો આ બધા બહેનો એક એવું ધર્મનું કામ કરી રહ્યા છે. તો આ બહેનોને લાખ લાખ વાર વંદન છે કે ખરેખર કળયુગની અંદર આવી સેવા કરવી એ દુર્લભ સેવા હોય છે. આનાથી ઘણું પણ આ બહેનોને સુખ પ્રાપ્ત થતું હોય ને એકદમ નિરોગી રહેતા હોય અને ગાય માતાના આશીર્વાદ સદાયને માથે આ બહેનો માથે વરસતા રહે એવા ગાય માતા પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ અને આવીને આવી સેવાઓમાં આ બહેનો નિમિત્ત થાય એવું આપણે ગાય માતા પાસે આશીર્વાદ માંગીએ છીએ. તો આ ગૌધામમાં ગાયોની સેવામાં કરવામાં આવે છે. તો આ બધા બહેનો તો અડધા બહેનો કેડિયારું તૈયાર કરે છે અને અડધા બહેનો ગાયોના વાયદા પોદળા ભરે છે અને ગાય માતાની એકદમ પથારી એકદમ ગાય નિરોગી રહે એના માટે એકદમ ચોખ્ખાઈ રાખે છે. અને આ બહેનો તો કે ખરેખર બપોર વસાળે એક કિંમતીનો સમય એના માટે એક આ કિંમતી સમય હોય છે ને એનું જ પણ આ બહેનો દાન આપે છે. કેમ કે બપોર વસાળે બધાની નીંદર આવતી હોય ત્યારે 42 ડિગ્રી તાપમાનની અંદર, પણ આ બહેનોએ કોઈ દી એવો વિચાર નથી કર્યો કે આપણે હુઈ જવું છે. પણ આ બહેનોએ નવરાઈ મળે એટલે એને ગૌધામની અંદર સેવા જ આપતા હોય, કોઈ પણ ગૌશાળા હોય, કોઈ પણ એવા ધર્મના કામ હોય તો પણ આ બહેનો એક સમયનું દાન આપે છે અને ખરેખર સમયનું દાન મોટામાં મોટું દાન છે અને સેવા કરવી એ મોટો મોટો આપણો ધર્મ છે. તો આવા ધર્મની અંદર બધા બહેનો જો જાગૃત થાય અને આ દેશ માટે આવી સેવાઓ કરશે તો આપણે ગાય માતાએ પણ એકદમ નિરોગી રહે અને આપણું જીવન એકદમ નિરોગી રહે. ગાયને જેટલું સુખ મળશે ને એટલી જ આપને શાંતિ મળશે. તો બધા આવા વિચાર કરજો અને ગૌધામની અંદર તમે પણ સેવામાં નિમિત્ત થાવ, તમે પણ આવા પુણ્યના ભાતા ભરો એવો અમારો પણ ભાવ છે કે અમારે જાગવું છે ને બધાને જગાડવા છે, અમારે સેવા કરવી છે અને બધાને સેવા કરાવવી છે. તો બધા ગૌ ભક્તોને નમ્ર વિનંતી છે કે તમે બધા ગૌધામમાં આવો અને આવી સેવાઓ કરો અને અમારી આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. કેમ કે આમાં જે કંઈ ધનરાશિ આવે બીમાર ગાયોના
ધર્મના કામમાં જ વપરાવાના છે. તો ઘરે બેઠા બેઠા એ પણ તમારી એક સેવા છે. તો અમારા વિડીયોને લાઈક પણ કરજો, આગળ કરજો, શેર કરજો અને તમે પણ આવી ગૌધામની મુલાકાત લેજો અને ગૌધામમાં આવતા રહેજો. અને તમારે પણ તમારું જીવન કંઈક અલગ બનાવો કે સેવા કરશો એટલે સુખ મળશે, સંપત્તિ મળશે, શાંતિ મળશે અને એક તો કે ધર્મના કામમાં તમે નિમિત્ત બનશો અને ગાય માતાના આશીર્વાદ પણ તમારા માથે રહે. તો બધાને નમ્ર વિનંતી છે કે તમે જાગો, બીજાને જગાડો, ગાય માતાની સેવા કરો, બીજાને કરાવો. તો એક મારા નાભીના એવા આશીર્વાદ છે અને તમારી માથે પણ આ ગાય માતાના આશીર્વાદ રહે એ હું હૃદયથી ભાવથી આશીર્વાદ આપું છું, ભગવાનને પ્રાર્થના કરું છું. બોલો ગૌ માતાની જય, રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, કષ્ટભંજન દેવની જય, गुरुदेवनी जय, अपने अपना मात पितानी जय, धरती मातानी जय, आकाश पितानी जय, सूर्य नारायण देवने जय. हरि ओम नमः पार्वती हर हर महादेव. सीताराम, राम जय जय सीताराम, दादा जय जय सीताराम, गौ माता जय श्री कृष्ण.